નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ તમે જોઈ રહ્યા છો હીર મસ્તાની ને હું આપની હીર. કહેવાય છે કે રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ પરંપરા અને સંસ્કૃતિનો પણ ઉત્સવ છે. રથયાત્રાના દિવસે જ્યારે જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે ત્યારે તેમના રથની આગળ જે અખાડાના જે યુવાનો અને યુવતીઓ જે કરતબો કરતા હોય છે, એ કરતબો માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ કેટલાય દિવસની કેટલાય મહિનાઓનો પરિશ્રમ હોય છે, કેટલાય મહિનાઓની સાધના હોય છે. આજે તમે મારી પાછળ જોઈ રહ્યા છો, હું અત્યારે આવી પહોંચી છું રિવરફ્રન્ટ ખાતે કે જ્યાં તમે જોઈ શકો છો મારી પાછળ એ યુવાનો કરતબ કરી રહ્યા છે. અખાડાના જે યુવાનો છે, યુવતીઓ છે, રથયાત્રાના દિવસે જે કરતબો કરવાના છે તેને લઈને આ તૈયારીઓનું જે આરંભ અહીંયા જોવા મળી રહ્યું છે. નાના નાના બાળકો પણ આપણી સાથે જોડાયેલા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. બેટા, જોખમ છે થોડું, આપણને આટલું જોખમ લાગી રહ્યું છે. 2 મિનિટ, શું નામ છે તારું? સોરી, આર્યન. કોની સાથે આવો છે તું? મારા પપ્પા અને મારી મમ્મી સાથે આવું છું. તારો અખાડાનો કયો નંબર છે? 19 નંબર. કેટલા ટાઈમથી આવે છે તું અહીંયા? હું 3 વર્ષથી રથયાત્રામાં જાઉં ના તો આ વર્ષે જ અહીંયા આવ્યો. એવું છે? અને કેટલામાં ભણે છે તું? 4થામાં. તો ભણવાની સાથે તું પ્રેક્ટિસ કરી લે છે? હા. કોણ શીખવાડે છે તને આ કરતબ કરતા? મારા પપ્પા અને હું પોતે પણ શીખ્યું. ઓકે, સરસ મજાનો એક નાનકડો બાળક છે અને કરતબ આપણે એમના જોયા જે હમણાં પાછળ દ્રશ્યોમાં એ કરી રહ્યો હતો. ખૂબ મજાના કરતબ કરી રહ્યો છું. અન્ય પણ આપણી સાથે જોડાયેલા છે. શું નામ છે? ભાવનાબેન. ભાવનાબેન, તમે કેટલા ટાઈમ પેલા તો કયા અખાડામાંથી? 19 નંબરનો અખાડો. 19 નંબરનો. રથયાત્રા એવું કહેવાય છે કે માત્ર ધાર્મિક તહેવાર નથી, અવનવી એમાં જે તમામ પ્રકારની જે ઉજવણી પણ જોવા મળે છે. એમાંનું એક ખાસ જે આકર્ષણનું કેન્દ્ર અખાડા પણ હોય છે, જેમાં બધા અખાડાઓમાં જે કરતબો કરતા હોય છે. તમે કેટલા ટાઈમથી આ અખાડામાં જોડાયેલા છો? 1 વર્ષ થયું. 1 વર્ષ થયું. અને કેવી રીતે જોડાયા તમે? પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા છોકરાથી જ મળી. એટલે 1 વર્ષથી બાળક આને જોઈને જ મને પ્રેરણા થઈ હતી. હું જયારે પહેલી વખત આવી ને ત્યારે મેં કરતબ કરતા જોયું, એટલે મને એવું લાગ્યું કે આ નાનો છોકરો કરી શકે તો હું કેમ ના કરી શકું. મારી ઉંમર છે 40 વર્ષ. મારા 5 છોકરાની મમ્મી છે, છતાં હું આ બધા કરતબ કરું છું. અમારું નામ છે, અમારા અખાડાનો 19 નંબરના અખાડા છે અને હું ભારતીય જનતા પાર્ટીની મેમ્બર પણ છું. ભાજપની કાર્યકર્તા છું, મંત્રી પણ છું. અને તમારા અખાડામાં મેમ્બર કેટલા છે? અમારા અખાડામાં 150 છોકરા, 150-200 છે. ઓકે, તો તમામ લોકો કેટલા ટાઈમથી આની પ્રિપરેશન કરવાની શરૂ કરે? અમારે તો 15 દિવસથી જ ચાલુ થાય શીખવાનું, રિહર્સલ કરવાનું. 15 દિવસથી. ઓકે, રોજ રાતે અહીંયા? રોજ રાત્રે 9 વાગે આવી 10:30 11 સુધી કરીએ. અને આ કરતબ બધા શીખવાડે કોણ? તમે ક્યાં? અમારા ગુરુ મંગલદાસ. ઓકે, એ આવે છે અહીંયા? હા, એ આવે છે. અહીંયા અત્યારે છે? અત્યારે નથી. ઓકે, તો તમે જોયું કે બાળકો અને મહિલાઓ પણ આ અખાડાના જે એમ કહેવાય કે એક ભાગ પણ બની રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિને આગળ ધપાવવાનું પણ કામ કરી રહ્યા છે. અન્ય પણ આપણી સાથે જોડાયેલા છે. શું નામ બેન તમારું? નિશાબેન, તમે કેટલા ટાઈમથી જોડાયેલા છો? અમે આ વર્ષથી જ આવ્યા છીએ. આ જુસ્સો છે રથયાત્રાને લઈને, શું તમારી વાત આગળ પૂરી કરો. અમારે મંગલ દાદા છે ને અમારા માટે બહુ સારા છે ને અમે સારા ગુરુ છે અને એમનાથી આગળ અમે લોકો વધી રહ્યા છીએ, એટલે સારું કહેવાય. બોલો મંગલ દાદાની જય. બસ આટલું કેવું છે અમારું.
જી બિલકુલથી તો આપણે જોયું કે અનેકો કરતબો જે કરવામાં આવી રહ્યા છે, અનેક યુવાનો યુવતીઓ સાથે મહિલાઓ પણ જોડાય છે, નાના બાળકો પણ જોડાયા છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે પ્રકારે આ લોકો મહેનત કરી રહ્યા છે, પરસેવો પાડી રહ્યા છે, કે સાધના કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતની જે રથયાત્રા છે એ ચોક્કસથી આકર્ષણનું કેન્દ્ર તો જરૂરથી બનશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો અને આ જે યુવાનો અને યુવતીઓ અને બાળકો જે રીતે કરતબ કરી રહ્યા હતા, જો એ તમને ગમ્યું હોય ને તો ચોક્કસ એમના માટે એક કમેન્ટ ચોક્કસથી કરજો. નમસ્કાર.